પ્રાચીન બરી રાજા પાસે એક વખત નારદજી આવ્યા. નારદજી પ્રાચીન બરી રાજાને ઉદાસ જોઈને પૂછ્યું કે રાજા ઉદાસ કેમ છે? તને શું તકલીફ છે? કેમ ઉદાસ છે? તારા દીકરાઓ તપ કરવા ગયા માટે તું ઉદાસ છે? એકલો રાજા. ત્યારે એમ કહ્યું ના મહારાજ, એટલે હું ઉદાસ નથી. તો રાજાને પૂછ્યું નારદજી તે ઘણા સત્કર્મ કર્યા છે, યજ્ઞો કર્યા છે, દાન ખૂબ આપ્યા છે, તારા મનને આનંદ પ્રસન્નતા છે? તો મહારાજ વાત એ છે કે ખૂબ દાન કરું છું, ખૂબ ધર્માદો કરું છું, પણ મન જોઈને એવું કોળતું નથી. મારા મનને કંઈક અજંપો રહે છે. આ વાત પ્રાચીન બરહીની નથી, મારી તમારી છે. ગમે એટલી સંપત્તિ છે, ગમે એટલી સંતતિ છે, પણ મન આનંદમાં રહે છે, પ્રસન્નતામાં છે, ક્યાંક કંઈક અજંપો છે. અને શેનો અજંપો છે મને તમને ખબર નથી. શેનો અજંપો? માણસને જ્યારે કાંઈ નહોતું ને ત્યારે વસ્તુ ન હોવાનો અભાવ નહોતો. મેં ઘણાને જોયા. અને ભગવાનની દયાથી છેલ્લા 1-2 દશકામાં બધું જ પ્રાપ્ત થયું. જેનો અભાવ હતો બધું જ પ્રાપ્ત થયું. ગાડી છે, બંગલા છે, બાળકો, બધું સુખ છે. તો હવે એ માણસોને પૂછી કે હવે શું તકલીફ? બધું મળ્યું. તો હવે એને સ્વભાવ નડે છે. નહોતું ત્યારે અભાવ નડતો હતો, બધું મળ્યા પછી પોતાનો સ્વભાવ નડે છે. વાત સમજાય બાપ? કઈ ગોઠે છે? ખોટું હોય તો મને કહેજો. બધું કઈ ન હોય ત્યારે અભાવ નડે, અને બધું મળી ગયા પછી માણસ એનો સ્વભાવ નડે. મને તમને ખબર નથી હોતી આપણને શું તકલીફ પડે. ભગવાને બધું દીધું તો શું હોય? અને સંતો પાસે, વૈષ્ણવ પાસે કેટલા કાંઈ નહોતું. નારાયણદાસ બ્રહ્મચારી કાંઈ ન મળે, કોઈ વસ્તુ નહીં. ઠાકોરજી સોલામાં બધું ભાવ કરીને ગોકુળ દરવાજે ધરી દે. અને ઠાકોરજીને કે આ મેસો, આ બાસુંદી, આ શ્રીખંડ ઠાકોરજી જ ભાવથી આરોગે, એ સ્વાદથી આરોગે. કાંઈ નહોતું. એની પાસે શાંતિ હતી. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ સે કુમારી દૈવો ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રા વિનાશ, સ્મૃતિ માત્રા આર્તિનાશન. સ્મૃતિ યાદ કરો અને તમારું દુઃખ દૂર થાય. એ ભગવાન મહાપ્રભુનું પહેલું નામ આનંદ છે. કાંઈ નહોતું એને આનંદ હતો. અને આપણી પાસે બધું છે, સુખ છે, પણ આનંદ નથી. અને જ્ઞાનનો અભાવ એનું નામ દુઃખ. જ્ઞાનનો અભાવ એનું નામ દુઃખ. અને પ્રકાશનો અભાવ એનું નામ અંધકાર. અંધકાર કેને કહેવાય? પ્રકાશ નથી એટલે અંધકાર. જ્ઞાન નથી એટલે દુઃખ છે. સુખ અને દુઃખ એ ભૌતિક બાબતો છે. મન આનંદ સ્વરૂપ છે. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. પ્રાચીન બરીને કીધું કે મહારાજ મને ખબર નથી પડતી, કાંઈ મને કાંઈ દુઃખ નથી, પણ છતાંય મનને આમ જોઈએ ઉદવાય કે નથી, બધા બરાબર નથી આવતું. બધું સુખ છે, રાજ છે, ખૂબ દાન કર્યા, પણ મન. ત્યારે નારદજીએ પ્રાચીન બરી રાજાને એક વાત કરી. પુરંદરની વ્યાખ્યાન કર્યું કે રાજા, એક માળો હતો, એક ઘોંસલો, એમાં 2 પક્ષી રહે. અને એક પક્ષીની ઈચ્છા થઈ કે હું કર્મનો ચારો ચરવું, એટલે પક્ષી એક સુખ ગોતવા માટે નીકળ્યો. સુખ ગોતવા માટે, આપણે સુખની વાત કરીએ છીએ, સુખ ગોતવા માટે નીકળ્યો કે મને ક્યાંક સુખ મળે. એટલે એને એક 9 દરવાજા વાળી નગરી જોઈ. એ 9 દરવાજા વાળી નગરીમાં 7 દરવાજા ઉપર હતા, 2 દરવાજા નીચે હતા. એ નગરીની રક્ષા એક 5 ફેણ વાળો સર્પ કરતો હતો. એમાં લોહાના, સોનાના અને રૂપાના આવા એની અંદર થાંભલા હતા. આવી નગરી હતી, સુંદર. એમાં 16 કન્યા હતી, રૂવાળી કન્યા હતી. અને એ કન્યાને જોઈને આ જે જીવ હતો પુરંદરનગરે પૂછ્યું કે દેવી તમે કોણ છો? તમારું કુલ અને ગોત્ર કયું? મારું મન તમારામાં લોભાય છે. ત્યારે તે કન્યાએ કહ્યું, 16 કન્યાએ કે મારા કુલ અને ગોત્રની મને કઈ ખબર નથી, પણ હું સ્ત્રી છું, તમે પુરુષ છો. જો તમારું મન લોભાતું હોય તો મને સંપર્ણો આ નગર માર્યો રાજ કરો. એટલે પુરંદર 9 દરવાજા વાળી નગરીમાં રોકાઈ ગયો. નહીં તો રાજ કરવા. એને 1100 પુત્રો થયા. આ બધી સમાધિ ભાષા છે. હવે સમય ગયો. સમય જતા એટલો બધો આસક્ત થયો આ પુરંદર રાજા
કે એ પુરંજની એટલે એની સ્ત્રી જ્યારે નાચે ત્યારે નાચે, ખાય ત્યારે ખાય, ગાય ત્યારે ગાય, જેમ કરે તેમ કરે, નચાવે તેમ નાચે. સમય જતા એવી ઘટના ઘટી કે એના નગર ઉપર ગંધર્વોએ હુમલો કર્યો, આક્રમણ કર્યું. 720 ગંધર્વોએ હુમલો કર્યો. એમાં 360 ઘોડા અને 360 કાળા, આવા 720 ગંધર્વોએ આક્રમણ કર્યું. એટલે 9 દરવાજા વાળી નગરીના દરવાજા માંડ્યા ખોલવા, ફટાફટ માંડ્યા દરવાજા ખોલવા. ત્યારે પુરંજન ગભરાણો. તો પુરંજની નારદજી કે છે પ્રાતિર્વરી રાજા કે ત્યારે કાળની કન્યા જેનું નામ જરાકુમારી હતી, કે હાથમાં વરમાળા લઈને નીકળી. રસ્તામાં હું ભેળો થયો, મને કહ્યું મહારાજ મારી વરમાળા નાખું. મેં કીધું ના, હું બ્રહ્મચારી, મને રહેવા દે. તો કે મને મૃત્યુ બતાવો. તો જા પુરંજન પાસે જઈને પુરંજનના ગળામાં માળા નાખી. જરાકુમારીએ પરણી એટલે એના દરવાજા બધા ખખડી ગયા. પછી કાલ કન્યાનો ભાઈ તો પ્રજવા ઈ આવ્યો. તો એ પુરંજનને એ 9 દરવાજા વાળી નગરી છોડવી પડી. અંતે એનો જીવ રહી ગયો હતો પોતાની સ્ત્રીમાં, પુરંજનીમાં. એટલે અંતે યામતી સાગતી, એટલે એનો જન્મ વિદર્ભ દેશના એક ગાંડિયા બ્રાહ્મણને ત્યાં વૈદર્ભી તરીકે થયો. એ જુવાન થઈ, મોટી થઈ એટલે એને પાંડ્ય દેશના રાજા સાથે પરણાવી. અને પરણાવી પછી એ રાજાએ ઉત્તરાવસ્થામાં વનમાં ગયો. વનમાં જે તપ કરતો હતો એનો દેહ પડી ગયો. એટલે એ સાથે આ સ્ત્રી હતી એની ચિત્તા ખડકી અને સતી થવા માટે તૈયાર થઈ. ત્યારે અવિજ્ઞાત નામનો મિત્ર આવ્યો અને પૂછ્યું કે દેવી તમે કોણ છો, શા માટે બળી મળ્યો? તો કે મારો પતિ છે, એની પાછળ સતી થાવ છું, હું એમની સ્ત્રી છું. ત્યારે આ અવિજ્ઞાત નામના મિત્રએ કહ્યું કે દેવી તું સ્ત્રી પણ નથી, તું પુરુષ પણ નથી, તું શુદ્ધ ચેતન છો, જીવનનું જ્યોતિ સ્વરૂપ, અપને મુલ્કો પીછા. તું સ્ત્રી કે પુરુષ નથી. પછી એને યાદી આપી કે પૂર્વ જન્મમાં હું ને તું એક માળામાં રહેતા હતા, જીવ અને બ્રહ્મ. આ બ્રહ્મ અહીંયા અવિજ્ઞાત નામનો મિત્ર બનીને આવ્યા છે બ્રહ્મ, અને જીવ છે તે ચારો ચરવા, કર્મનો ચારો ચરવા માટે ગયો. 9 દરવાજા વાળી નગરી એટલે માનવ દેહમાં એને બહુ ગમ્યું. 7 દરવાજા ઉપર, એમાં 5 દરવાજા પૂર્વ તરફ, એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં. આ 7 દરવાજા છે. ત્યાર પછી 2 દરવાજા નીચે છે ઝાડા બેઠા. આ 9 દરવાજા વાળી નગરીમાં 5 ફેણ વાળો સર્પની રક્ષા કરે. પ્રાણ, અપાન, ઉદાન, ધ્યાન અને સમાન, આ 5 પ્રાણ. ક્યાં કયો પ્રાણ છે એના શ્લોક છે. ક્યાં કયો પ્રાણ શું કામ કરે છે, પાચનનું કામ કોણ કરે છે, રુધિરાભિસરણનું કામ કયો પ્રાણ કરે છે, શ્વાસોશ્વાસનું પ્રાણ કયો કામ કરે છે, કયો પ્રાણ ફેફસાના પરપોટા આમ ખુલે ત્યારે અંગારવાયુને જુદો પ્રાણવાયુને લઈને અંગારવાયુ પાસે પહોંચી દે, કયો પ્રાણ કરે છે. 5 પ્રાણના કાર્ય જુદા જુદા છે. સવાર પૂજા કરો છો, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઓમ પ્રાણ, ઓમ ઉદાન, ઓમ સમાન, ઓમ વ્યાન. એ 5 વાયુ શરીરમાં. આ વિજ્ઞાન છે, શરીર વિજ્ઞાન. અને 5 પ્રાણ શરીરમાં જુદા જુદા કામ કરે છે. પાચનથી માંડી અને દેહમાં જે લોહી છે એનું શુદ્ધિકરણ. આ હૃદયમાં 2 ભાગ છે, કર્ણક અને ક્ષપક. શુદ્ધ લોહી, અશુદ્ધ લોહી. એમાં શુદ્ધ લોહીને પહોંચાડવું, અશુદ્ધ લોહીને. એટલે આ બધી પ્રક્રિયા 5 પ્રાણ કરે. 5 પ્રાણ વાળો ફેણ વાળો જે સર્પ છે એ રક્ષા કરે. અને આવો પુરંજન જીવ એ બુદ્ધિ એટલે પુરંજન એની સાથે વર્ણ. બુદ્ધિ જેમ નજાવે ના છે. 1100 સંતાનો થયા એટલે 1100 સંકલ્પ કર્યા. આપણે તો 11,000 કે 11 લાખે કર્યા હોય કદાચ મેં તમે, પણ 1100 સંકલ્પ થયા. પછી એની ઉપર આક્રમણ થયું 720 ગંધર્વોનું, 360 કાળા, 360 ઘોડા. એટલે દિવસ અને રાત આ વર્ષોનું આક્રમણ થયું મનન. એટલે કાળની કન્યા જરાકુમારી વૃદ્ધાવસ્થાએ માળા રોપી. એમાં કોઈની હાક ના નો આલે આપી. અમાર નથી માળા કરી, નારદજી ના પાડી, આપણા ના નો પડે. એ ધરા રોપી દે માળા. અને માળા રોપી એટલે 9 દરવાજા બીજા ખડવા. આ છાપરું થયું ધોળું. કાનમાં મશીન મુકાય, લાઈટ હોય સેલ વાળા કાનમાં હમણાં બંધ. આ દરવાજો ગયો 32 ચડાવી. આંખના દરવાજા ગયા, મણી મુકાય. પછી
બાકી યાર પૈસા પણ ઘણી વાર માણસને હરે કંટ્રોલ ના રહે 10 દરવાજા ખોલ્યા ત્યારે છેલ્લે એને જરા કુમારીનો ભાઈ કે પરિવાર મસાણી છેલ્લે સમય જે હોય બીમારી લાગી ગઈ અને એને દેહને છોડવો પડ્યો રાજા આધ્યાત્મિક વાત મેં તને આ સમજાવી આ જે પુરંજનની છે તે માટે રાજા પુરંજન બીજો કોઈ નહીં પુરંજન તું પોતે એમ કીધું નારદજી માટે તું હવે બધો મોહ છોડી દે તારા દીકરાઓ સચેતાઓને ભગવાનની પ્રાપ્તિ થઈ છે આવશે એને સોંપી તું વનમાં જઈ આવી પહેલા કરી દીધી મને સૂર્યાસ્ત થાય છે જને જવા દો એક દીકરી હતી ત્યારે પ્રબલોતા અપ્સરા એમ બોલી કે નાથ આપનો સૂર્યાસ્ત તો જ્યારે મેં આશ્રમમાં પગ મૂક્યો ને ત્યારે થઈ ગયો તો અત્યારે નથી થતો એટલે ઋષિના મનની અંદર એક ચમકારો થયો આ શું મને કહે છે એ ત્યાગ કર્યો અપ્સરાનો દીકરીનો ને તપ કરવા માટે ચાલ્યા ગયા ત્યારે અપ્સરાએ આ કન્યા વૃક્ષોને સોંપી વૃક્ષોમાંથી એનું રસ ઝરે અને એમાંથી કન્યા એને પોષણ મળે કન્યા મોટી થઈ વાર્ષિક કન્યા હતી પ્રજેતાઓ વનને મીંડા સળગાવો જાજુ ઘાટ વન હતું ત્યારે સો માટે ચંદ્રમાં પ્રગટ થયા અને કહ્યું કે હે પ્રજેતાઓ વૃક્ષાહ વૈષ્ણવાહ વૃક્ષો છે વૈષ્ણવો છે એનો નાશ ન કરાય આ શાસ્ત્રોએ કીધું આ તો વૃક્ષારોપણનું તો અટાણે બધું શરૂઆત આ બધા એ લોકોએ કરી રાષ્ટ્રીય લેવલે સફળ જેટલું થતું હોય એટલું પણ આ શાસ્ત્રોમાં કહ્યું છે વૃક્ષો તે વૈષ્ણવો છે અને શ્રી મહાપ્રભુએ કહ્યું છે કે જ્યારે તમે કોઈ મુસાફરી કરતા હો વનમાં એકલા હો તમને ભગવદ વાર્તાનો નિયમ હોય કે રોજ ભગવદ વાર્તા કરવી કોઈ શ્રોતા ન મળે તો તમે કોઈ વૃક્ષને છાંયડે વૃક્ષના થડ પાસે બેસી અને ભગવદ વાર્તા કરતી ભગવદ નામ લઈ લ્યો એ વૃક્ષ છે વૈષ્ણવ છે તમારી ભગવદ વાર્તા થઈ જશે વૃક્ષાહ વૈષ્ણવા તો આ વૃક્ષને તમે બારોમાં એને અભય આપો વૃક્ષને તમે રેવાદી નાશ કરવાનો અને એની કન્યા છે એની સાથે તમે લગ્ન કરો આજે વાક્ષી નામની કન્યા હતી એની સાથે આ પ્રજેતાઓએ લગ્ન કર્યા અને એ કથા કાલ કહેવામાં આવશે તે પ્રજેતાઓને 10 પ્રજેતાઓને વાક્ષી નામની કન્યાથી જે દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના માનસ પુત્ર હતા એ પછી એ બ્રાહ્મણનો દેહ પડ્યો એ શિવજીના એ દક્ષના યજ્ઞમાં શિવજીની સાથે વેર કર્યો એટલે એ દક્ષ પ્રજાપતિ પછીનો જન્મમાં એ આ પ્રજેતાઓને ત્યાં ક્ષત્રિય તરીકે આ દક્ષ એ નહીં દક્ષ જન્મ અને અહીંયા પણ એનું નામ દક્ષ છે આટલી કથા કહી અને આપણે પંચમ સ્કંદને વિરામ આપીએ જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણી વૈયાસિક્યમ Yeah.
सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या सर्वभूतेषु हेमा बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाय भवानी सहाय करो अनिसन्मुख रहो गणेश हरिबंध देवयामी रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। स्वर्गस्थ मेघजीभाई भगवत एमना स्मरणार्थी एमना मोक्षार्थी सदगति माटे एमनो परिवार आज श्रीमद भागवत कथा महायज्ञ કરી રહ્યો છે અને એની અંદર પણ વિવિધ ઉત્સવ વિવિધ કાર્યક્રમો એની અંદર આજે કઈ બધા ભેગા મળી કઈક સત્સંગ કરીએ चाहिए आ कार्यक्रम की शुभ शुरुआत करिए भगवान गणेश जी ने याद करी कार्यक्रम ने अपने जेटलो बने એટલો संपन्न सुसंपन्न करिए।
में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। Hare
મને